એ મારા રામ બધા બાજી લેવાય પણ કોઈ ઘરવાળી એને નો બાજાય. હાથ ભાંગી નાખે, પગ ભાંગી નાખે, માથું ફોડી નાખે, મુઢિયા ઘા મારે. પાછો ભાઈ તને તારી ઘરવાળીએ માર્યો લાગે છે. હા ભાઈ, આ વેદના કેવી કોઈને કોઈ સાંભળવા વાળું તો હોવું જોઈએ ને. આ પૈણે લાવનું તો એમના પાકીટ માંથી પૈસા નો ચોરતો હોય તો પછી તને મારે જ ને. અરે પૈસા ચોરવાનું મેં કીધું બંધ કરી નાખ્યું, પણ ઓલું શું કે સ્કિન કેર ઈ મેં ચોરી લીધું તું. એમાં શું થઈ ગયું? ખાલી સ્કિન કેર તો હતું. એવું નથી, એને નવું ફેસ વોશ લીધું તું અને ઈ રોજ હું વાપરતો હતો. એ ફેસ વોશ કેવું હતું મને તો કે. અરે જાદુ નીકળ્યું ભાઈ, થોડુંક જ લીધું તું, પૂરું થતું જ નતું અને આખું ફેસ ક્લીન થઈ જાય છે. અને મારા ફેસ ઉપર જે ડાર્ક સ્પોટ હતા એ પણ ઓછા થતા જાય છે અને મારી સ્કિન ટોન ઇવન થવા લાગી છે. પછી ફેસ વોશ મેં મારા બીજા ભાઈબંધને વાપરવા આપ્યું હતું, એના કારણે મારે આટલો બધો માર ખાવો પડ્યો. અરે યાર તું પણ ગજબ નો હો. અને એ ફેસ વોશ હતું કયું? મને તો કે મારે લેવું હે. આ છે ઇન્ડિયન ફાર્મસી નું ડર્મીટચ બ્રાઇટ એન્ડ એવન સ્કિન ટોન ફેસ વોશ. તો ભાઈ આ કેટલા રૂપિયાનું આવે? અરે ખાલી 149 રૂપિયાથી ચાલુ થાય છે. તારે લેવું હોય તો લઈ લે. સેફ અને ટેસ્ટેડ પણ છે. તો લેવાનું જ હોય ને. અને તને આની બધી માહિતી ક્યાંથી મળી હતી? આ બધું તારા ભાભીએ મને કીધું માર ખાધા પછી. અને તમારે પણ આ ફેસ વોશ જોતું હોય તો કોમેન્ટ ની અંદર બેસ્ટ ટાઈપ કરો એટલે સીધી લિંક તમારા ડીએમ માં હું મોકલી આપીશ. એટલે ફેસ વોશ લા પાછું મારે ઘરે લઈ જવાનું ને પાછી મને મારશે. એ મારા રામ.